જય જગન્નાથ મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જય જગન્નાથનો ઇતિહાસ શું છે, શા માટે રથયાત્રા કાઢવામાં આવે છે, જાણો અમારા વિડીયોમાં। જગન્નાથ, બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર છે જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે। ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓરિસ્સાના જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે। રથયાત્રાની કથા ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનની 16,108 રાણીઓએ રોહિણી માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે? ત્યારે રોહિણી માતા બોલાય, જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહું। રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખ્યા અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશવા ન દેતા। પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી। સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા। ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે। કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા। તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા। ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી। ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી। નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો। તો કૃષ્ણ ભગવાનને નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું। અમદાવાદનું જગન્નાથ મંદિર આપણા મંદિરો ભવ્યતા અને દિવ્યતાની શોભા શોભતા હોય છે। સંજોગોની વાત એ છે કે અમદાવાદના ભગવાન જગન્નાથના મંદિરમાં આ બંનેનો અનોખો સમન્વય થયો છે। આમ પ્રાચીન એવું આ મંદિર આજે અમદાવાદની ઓળખ બન્યું છે। અષાઢી બીજના દિવસે નીકળતી વિશાળ અને લાંબી રથયાત્રાને લીધે સમગ્ર દેશમાં જાણીતા બનેલા અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરની મહત્તા ઘણી છે। ધર્મના વિશાળ વડલા તરીકે દીપી રહેલા આ મંદિરમાં ધાર્મિકતાની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓ પણ વિકસી રહી છે। મહામંડલેશ્વર મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા ભૂખ્યાને અન્ન ભાવથી સદાવ્રત ચાલુ કર્યું હતું, જ્યાં હાલમાં રોજના 2,000 જેટલા ગરીબ, ભિખારી તથા જરૂરિયાતમંદ લોકો ભોજન લે છે। આ ઉપરાંત અહીં ગૌમૂત્ર આધારિત આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે, જ્યાં રોગગ્રસ્ત લોકો સારવાર મેળવે છે। અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલું આ અદ્ભુત મંદિરનો ઇતિહાસ પણ અનોખો અને દિવ્ય શક્તિથી ભરેલો છે। અંદાજે 450 વર્ષ અગાઉ એક સાધુ સાબરમતીના પટમાં વિહાર કરી રહ્યા હતા। હનુમાન ભક્ત એવા આ મહાત્મા અહીં એક ઝૂંપડી બનાવી તેઓ પ્રભુ ભક્તિ કરી રહ્યા હતા। એક દિવસ તેઓ નદીના પટ ઉપર વિહરી રહ્યા હતા ત્યારે કેટલાક ડાકુઓ રોકકળ કરતા આવી રહ્યા હતા। આ લોકોનો વિલાપ જોઈ તેમનું હૃદય પણ દ્રવી ઉઠ્યું। પાસે તેમણે પૂછા કરતા નવયુવાનનું મોત થયાનું જાણવા મળ્યું। મૃતક યુવાનના સ્નેહીજનોને સાંત્વન આપતા મહાત્માએ કેટલાક મંત્રોચ્ચાર કર્યા અને યુવાન ઉપર પાણીનો છંટકાવ કર્યો અને તેઓ પોતાની ઝૂંપડીમાં ચાલ્યા ગયા। આવી જ રીતે તેમના ગયાના કેટલાક સમય બાદ યુવાન જાણે કે ઊંઘમાંથી આળસ મરડી ઊભો થયો। આ ચમત્કાર જોઈ સૌ કોઈ ચોંકી ગયા અને મહાત્માના ચરણોમાં જઈ પ્રણામ કર્યા। આ વાત ગામના ફેલાતા ગામ લોકોએ મહાત્માને અહીં જ રોકાઈ જવા વિનંતી કરી। ગામ લોકોનો ભાવ જોઈ સાધુએ અહીં હનુમાનજીનું નાનકડું મંદિર બનાવ્યું અને ત્યાં રહી ગયા। સમય જતાં તેમના શિષ્ય સારંગદાસજીએ પણ પોતાના ગુરુની જેમ જ લોકોમાં અનોખી ચાહના મેળવી અને આ વિસ્તારમાં દૂધની સમસ્યાના નિવારણ માટે ગૌશાળા શરૂ કરી। ત્યારબાદ આવેલા નરસિંહદાસજી મહારાજ
પણ સાદગીની મૂર્તિ હતા. આજનું મંદિર એ આ મહંતને આભારી છે. એક દિવસે મહંત નરસિંહદાસજીને ભગવાન જગન્નાથજીનું સ્વપ્ન આવ્યું. તેમાં ભગવાને એવો ઈશારો કર્યો કે અહીં ભાઈ બળદેવ તથા બહેન સુભદ્રા સાથે મારું મંદિર બનાવો. આ વાત ગામ લોકો સમક્ષ કરતા સૌએ તૈયારી દર્શાવી અને પુરીના ભગવાન જગન્નાથની અમદાવાદમાં પધરામણી થઈ. ત્યાર પછી તો આ વિસ્તારની ભવ્યતામાં ચાંદ લાગ્યા અને 1878માં શરૂ કરાયેલી રથયાત્રા આજે અમદાવાદની ઓળખ બની ગઈ છે. નિજ મંદિરમાંથી અષાઢી બીજે નીકળતી આ રથયાત્રા જોડાય શ્રદ્ધાળુઓ પોતાની જાતને ધન્ય માને છે. આ દિવસે સમગ્ર શહેર જય, રણછોડ, માખણચોર સહિતના નાદથી ભગવાન જગન્નાથની રથયાત્રામાં રંગાઈ જાય છે. મિત્રો, આપ સૌને પણ અષાઢી બીજની હાર્દિક શુભકામના. અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.